કઠલાલ તાલુકાને ઘોઘાવાડા તાબે સિંગલિયાના મુવાડીની અંદર એક ચમત્કારી જે કિસ્સો સામે આવ્યો છે. તો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સિંગલિયાની મુવાડીની અંદર જે હરસિદ્ધિ માતાનું જે મંદિર આવેલું છે તેની અંદર જે મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે મૂર્તિની પ્રતિષ્ઠાને ગત 9 તારીખના રોજ મહીસાગર નદીની અંદર વિસર્જન કરવામાં આવ્યું હતું અને વિસર્જન કરતાની સાથે 24 કલાકની અંદર તે મૂર્તિ સિંગલિયાના મુવાડી તાબે જે મંદિર આવેલું છે ત્યાં આગળ મૂર્તિ પરત આવી જતા એક ચમત્કારનો જે કિસ્સો બન્યો હતો અને જે મૂર્તિ વિસર્જન કરવા જે ગ્રામજનો જે ગયા હતા તેમની સાથે સીધી વાત કરીશું કે મૂર્તિ વિસર્જન ક્યારે કરી હતી અને કેવી રીતનો આ સમગ્ર ઘટના બની છે તેની સીધી વાત કરીશું. આપનું નામ શું છે? માનસિંહ ફુલાભાઈ. જે આ સમગ્ર ઘટના બની હતી, મૂર્તિ વિસર્જન કરી હતી, કઈ તારીખે કરી હતી અને મૂર્તિ કયા દિવસે મંદિરે પાછી આવી? 8 તારીખે બપોરે 4 વાગે અમે મહીસાગર નદીમાં ગયા અને મહીસાગર નદીમાં અંદર જઈને વિસર્જન કરી અને 9 તારીખે સવારમાં રાત્રે મૂર્તિ મંદિરે આવીને પાછી આવી. હાલ તો જે આપની સાથે જે ગ્રામજન જોડાયેલા હતા તેમણે તેવું જણાવ્યું હતું કે જે મૂર્તિ હતી એ 9 તારીખના રોજ મહીસાગર નદીની અંદર વિસર્જન કરવા ગયા હતા અને સાક્ષાત જે વિસર્જન કરતી વખતનો જે એમની જોડે જે એવિડન્સની અંદર જે વિડીયો રાખેલો છે તે વિડીયો પણ આપની પાસે આવેલો છે અને હાલ તો જે બીજા એક ગ્રામજન સાથે ગયા હતા મૂર્તિ વિસર્જન કરવા એમની સાથે સીધી વાત કરીશું કે હાલ તો જે આ મૂર્તિ હતી એ ક્યારે વિસર્જન કરી હતી અને ક્યારે મૂર્તિ અહીંયા પાછી આવી છે તેના વિશે આપણે તેમની પાસેથી જાણીશું. આપનું નામ શું છે? સોઢા મંગળસિંહ વજેસિંહ. હાલ તો જે આ મૂર્તિ હતી એ મૂર્તિ વિસર્જન કરી હતી, જે ચમત્કારી જે બનાવ બન્યો છે એ બાબતે આપ શું કહેશો? હવે અમે તો માતાજીને તો પધરાઈને આવ્યા તો ઓટોમેટિક મંદિરમાં 9 તારીખની રાતે આવી ગઈ. એટલે સવારમાં અમને જોઈન થઈ કે અમે માતાજી પાછો આવ્યા છે તો પછી આખું ગામ અહીંયા પણ ભેગું થયું. પછી માતાજીની આરતી ઉતારી, પ્રસાદ ધરાયો અને અમારે પેલા મંદિરે પાછો પાટોત્સવનો પ્રસંગ હતો એટલે બધા પાછા જ હતા. હાલ તો જે આપની સાથે એક જાગૃત ગ્રામજન જે જોડાયેલા હતા તેમણે તેવું પણ જણાવ્યું હતું કે હાલ તો અહીંયા જે અમારું સિંગલિયાની મુવાડી ગામ છે તેની અંદર જે હરસિદ્ધિ માતાજીનું એક નવું મંદિરની બની રહ્યું છે, તે મોટું મંદિર બની રહ્યું છે. તેથી આ જે અહીંયા નાનું મંદિર હતું તેની મૂર્તિ અમે મહીસાગર નદીની અંદર વિસર્જન કરવા માટે ગયા હતા અને આપની સાથે એક ગ્રામજન પણ જોડેલા છે તેમની સાથે સીધી વાત કરીશું કે આ જે મૂર્તિ વિસર્જન કરી હતી કયા કારણથી વિસર્જન કરી હતી, કે આ મંદિર જે હતું વર્ષોથી જે મંદિર છે એ મંદિરની મૂર્તિ જે વિસર્જન કરી એની પાછળ કારણ શું છે, વિસર્જન કરવાનું કારણ શું છે તેમની સાથે જ જાણીશું. મારું નામ જુવાનસિંહ દીપસિંહ છે. હાલ મંદિર અમારું જૂનું જ છે, બરોબર, અને અમે મૂર્તિ બ્રાહ્મણોના કહેવાથી કે તારણ વિધિ કરી અમે નવું મંદિર બનાવ્યું છે, બરોબર. અને આ મૂર્તિ જે જૂની હતી એ બ્રાહ્મણોએ એવું કીધું કે તમારે વિધિ કરી અને નદીમાં વિસર્જન કરવાનું. અમે યજ્ઞ કર્યો સવારના 8 વાગે આવી અને લગભગ 2 વાગે વિસર્જન થયું અને અમે મહીસાગર ગયા, મહીસાગર નદીમાં, ગઢેશ્વર નદીમાં. હવે હું હાલ બીજા 2 જણા નહ્યા નહીં, હું તો મેં કે નહીશ, બરોબર. તો મેં કપડો કાઢી અને મૂર્તિ લઈ અને અંદર તો વિસર્જન અંદર મેં કર્યું એમ. એ મારો ફોટો પણ અંદર છે. હાલ તો જે આપની સાથે જે મૂર્તિ વિસર્જન કરવા માટે જે ગામમાંથી જે 3 થી 4 લોકો ગયા હતા તેમની સાથે સીધી વાત કરી. ત્યાંથી એવું જાણવા મળ્યું હતું કે ઘોઘાવાડા તાબે સિંગલિયાના મુવાડીની અંદર જે હરસિદ્ધિ માતાજીનું મંદિર જે મોટું બનવા જઈ રહ્યું છે અને જે આ નાનું જે મંદિર હતું જે વર્ષોથી આ જગ્યા પર જે મંદિર છે તેની જે નાની મૂર્તિ હતી એ મૂર્તિનું વિસર્જન જે ગામના જે બ્રાહ્મણો છે બ્રાહ્મણોના કહેવાથી જે રીતિ રિવાજ મુજબ તેની વિસર્જન કરવામાં આવી હતી. કેમેરામેન કમલ પટેલ સાથે ઇમરાન વોરા, લાઈવ 24 ન્યૂઝ, ખેડા, કઠલાલ.